વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં જે રીતે મુહિમ ચલાવી રહ્યા છે, દારૂ ડ્રગ્સ સહિતના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર વરસી રહ્યા છે, ગૃહમંત્રી ઉપર પ્રહાર કરી રહ્યા છે ને આ ઘટના બાદ હવે નામ લીધા વિના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા છે, જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો જાહેર મંચ પરથી મોટેથી બૂમો પાડી રહ્યા છે, વિધાનસભામાં બૂમો પાડતા હોય છે અને પોતે સમાજના ઠેકેદારો તે પ્રકારનું વર્તન કરતા હોય છે, પણ તેમનાથી કંઈ થવાનું નથી. પહેલાં તો મામલે જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, જે નિવેદન સામે આવ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગઈ છે. આમ તો ઠંડીનો માહોલ છે, પણ નેતાઓના નિવેદનબાજીઓના કારણે દિવસે ને દિવસે રાજનીતિ ગરમ થતી જઈ રહી છે. વાવથરાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે ડ્રગ્સ દારૂ બાબતે સરકારને ઘેર્યા છે, ગૃહમંત્રી ઉપર તેઓ સતત પ્રહાર કરી રહ્યા છે ને આ બાબતના સંદર્ભમાં હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે નામ લીધા વિના જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું કે કેટલાક સમાજને લોકો ગુમરાહ કરવાના કામ કરી રહ્યા છે. કેટલાક લોકો જોરથી મોટા અવાજે બૂમો પાડતા હોય છે, વિધાનસભામાં પણ બૂમો પાડીને વાતો કરતા હોય છે, પણ તેમણે સમાજ માટે શું કર્યું તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે. વાત આટલેથી નહોતી અટકી. તેમણે આ ઘટનાના સંદર્ભમાં નામ લીધા વિના જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળો. એ રદ કોણે કરાયા? આ એક સવાલ પૂછજો. જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે, હું સમાજનો દીકરો છું, હું સમાજ સુધારવા નીકળ્યો છું, મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બહેન દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં, પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે, આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે, એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે 73,000 મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા એ સેના માટે અટકાવ્યા હતા. હવે એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો. જાહેર મંચ ઉપરથી મોટા અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરીઓને ગુમરાહ નહીં કરી શકો. જે સત્ય છે, જે હકીકત છે, એ હકીકત ક્યારેય છુપાવવાની નથી. અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને, જે રીતે તેમણે પ્રતિક્રિયા આપી છે ને હાલ આ દિવસોમાં પણ આ પ્રકરણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. છતાં સમાજના ઠેકેદાર બનીને કેટલાક લોકો કામ કરી રહ્યા છે ને તેમનો સ્વાર્થ, પોતાનો અંગત સ્વાર્થ છે તેવા આરોપો તેમણે કરતા રાજનીતિ ગરમાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ